હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ એમડી એકેડમીમાં. તો 14 સપ્ટેમ્બર એટલે નેશનલ હિન્દી દિવસ. તો મિત્રો આપણે નેશનલ હિન્દી દિવસ ઉપર ચર્ચા કરવાના છીએ. ભારતમાં વર્ષ 1953થી દર વર્ષે 14 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ મિત્રો. તો હેતુ શું? તો કે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે વ્યોહર રાજેન્દ્ર સિંહ દ્વારા ઘણા બધા પ્રયાસો મિત્રો અને ઘણા બધા સંઘર્ષો અને ઘણા બધા આંદોલનો આ ભાઈ રાજેન્દ્ર સિંહે એમને કર્યા હતા કે હિન્દીને આપણી રાષ્ટ્રભાષા બનાવવા માટે. તો એમનો 50મો જન્મદિવસ 14 સપ્ટેમ્બર 1949માં મિત્રો હતો. તો આજે 14 સપ્ટેમ્બર 1949માં જે દિવસે એમનો જન્મ હતો ને, જન્મદિવસ 50મો, એ દિવસે બંધારણ સભાએ એવું નક્કી કર્યું કે દેવનાગરીમાં લખાતી જે હિન્દી ભાષા છે એને આપણે રાજભાષા તરીકે સ્વીકારીએ. એટલે 14 સપ્ટેમ્બર 1949માં દેવનાગરીમાં લખાતી હિન્દી ભાષાને આપણી રાજભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી મિત્રો. આગળ વાત કરીશું તો જે હિન્દી ભાષાનો પ્રચાર કરવા માટે મિત્રો એક સમિતિ રચાણી હતી, રાજભાષા પ્રચારક સમિતિ વર્ધા. બરાબર. તો જે આ રાજભાષા પ્રચારક સમિતિ વર્ધા હતી ને મિત્રો, એમને એવી વિનંતી કરી હતી કે 1953થી આપણે હિન્દી દિવસ ઉજવીએ. એટલે વર્ષ 1953થી આપણે દર વર્ષે રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવતા આવીએ મિત્રો. આગળ વાત કરીશું તો ગાંધીજીએ. તો ગાંધીજીએ મિત્રો 1918માં પહેલું હિન્દુ સંમેલન થયું હતું ને, તો ગાંધીજીએ એવું કીધું હતું કે હિન્દી ભાષા રહીને એ જાહેર જનતાની ભાષા છે મિત્રો. ગાંધીજી આવું વિધાન ઉચ્ચાર્યું હતું એ સંમેલનમાં, અને એને રાજભાષા બનાવવી પડે મિત્રો, એવી વાત ગાંધીજીએ કરી હતી. આગળ મિત્રો વાત કરશું તો ભારતના બંધારણમાં જે ભાગ 17 છે ને, એ ભાષા રિલેટેડ જ છે આખો મિત્રો. તો એમાં જે અનુચ્છેદ 343થી 351 છે ને મિત્રો, એ રાજભાષા સંબંધિત છે મિત્રો. અને ભારતના બંધારણમાં અનુચ્છેદ 343(1)માં દેવનાગરી લિપિમાં વાળી હિન્દી ભાષાને રાજભાષા તરીકે સ્વીકારવામાં આવી છે મિત્રો. આગળ વાત કરીશું તો ભારતમાં હિન્દી ભાષા અને અંગ્રેજી ભાષા બંને જે ભાષા છે ને, એ રાજકીય કામકાજમાં ઉપયોગ લઈએ. રાજકીય કામકાજ એટલે શું મિત્રો? કોર્ટમાં ગણી લો કે વિધાનમંડળમાં, લોકસભામાં, રાજ્યસભામાં, વિધાનસભામાં, બધી રાજકીય કામકાજમાં આપણે હિન્દી અને અંગ્રેજી બંને ભાષાને આપણે લઈ શકીએ મિત્રો. જ્યારે ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું ને 26 નવેમ્બર 1949માં, ત્યારે મિત્રો કુલ 14 ભાષા જ હતી. જ્યારે બંધારણ સ્વીકારવામાં આવ્યું ને ત્યારે મિત્રો, અત્યારે 8 અનુસૂચિ છે મિત્રો અને 22 ભાષાઓ છે. બરાબર. તો 1949 પછી અત્યાર સુધી અવનવા સુધારા થયા છે મિત્રો, અને ઘણી બધી ભાષાઓ ઉમેરવામાં આવી છે બંધારણમાં. વિશ્વમાં સૌથી વધુ ભાષા બોલાતી હોય તો અંગ્રેજી મિત્રો, અને આપણી જે હિન્દી ભાષા છે એ 3જા નંબર ઉપર છે મિત્રો. અને બીજા નંબર ઉપર જે ભાષા છે એ ચીનની છે મિત્રો, નામ મને યાદ નહીં પણ ચીનની છે. 3જા નંબર ઉપર આપણી હિન્દી છે. વિશ્વમાં 60 કરોડથી વધુ લોકો હિન્દી બોલે છે મિત્રો. આપણી જે હિન્દી ભાષા છે 60 કરોડથી વધુ લોકો બોલે છે મિત્રો. વર્ષ 1975માં પ્રથમ હિન્દી સંમેલન નાગપુર ખાતે ભરાઈ ગયું મિત્રો. આ ક્વેશ્ચન બહુ વાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે. આ ક્વેશ્ચન મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે મિત્રો. બરાબર મિત્રો, કે વર્ષ 1975માં પ્રથમ હિન્દી સંમેલન ક્યાં ભરાણું હતું? તો મિત્રો યાદ રાખજો, નાગપુર ખાતે. દર વર્ષ 14 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી હિન્દી ભાષા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો. અને વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 43.63% લોકો હિન્દી ભાષા મિત્રો બોલે છે. આ ઉપરાંત મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા હિન્દી ભાષા પ્રત્યે જે પ્રોત્સાહન માટે રાષ્ટ્રપતિએ પસંદ કરેલ વ્યક્તિને રાષ્ટ્રીય ભાષા ગૌરવ અને રાષ્ટ્રીય ભાષા કીર્તિ પુરસ્કાર મિત્રો આપવામાં આવે છે.
અને વિશ્વમાં સૌથી મોટી હિન્દી સંસ્થા રહીને યુપીના વારાણસી ખાતે આવેલી છે મિત્રો. તો મિત્રો આ આખો આપણો વિડીયો રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉપર હતો મિત્રો. રાજભાષા કઈ રીત બની, શું ક્યારે સ્વીકારવામાં આવી, તેના રિલેટેડ કોમ્પિટિટિવ એક્ઝામમાં અવનવાર ક્વેશ્ચનો પૂછાતા હોય છે મિત્રો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને તે બી હિન્દી દિવસ વિશે કંઈક અવનવું જાણી શકે. થેન્ક યુ, ધન્યવાદ મિત્રો.